ગુડ મોર્નિંગ મિત્રો, આજે તારીખ છે 8 માર્ચ અને આજે આપણે હાઉસબોટમાં જે રોકાણા હતા અત્યારે સવારના 8:45-9 જેવા સમય થઈ ગયો છે અને અત્યારે હવે આપણે અહીંથી નીકળશું સિકારા થકી અને ત્યાંથી આપણે આપણી ટેક્સી થકી જશું પહલગામ. અત્યારે બહારનો વ્યૂ તમે જોઈ શકો કે કેવો મસ્ત જોરદાર વ્યૂ આવે છે. આ સવારના 9 વાગ્યાનો વ્યૂ છે. ટૂંકમાં સનલાઇટ પણ આવે છે અને મસ્ત વ્યૂ આવે છે. ને એક્સપિરિયન્સ બહુ સારો હતો, જમવાનું સારું હતું. અત્યારે આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. બ્રેડ, અમૂલ બટર, પૌવા છે, ચા અને દૂધ. સવારનો આ આપણો નાસ્તો છે હાઉસ બોટમાં. અત્યારે 10:30 જેટલો સમય થયો છે અને અત્યારે આપણે શ્રીનગરથી પહલગામ માટે નીકળી ગયા છીએ. 2-2.5 કલાકનો ટાઈમ બતાવે છે. 85-86 કિલોમીટર જેવું થાય છે પહલગામ અહીંથી. તો અત્યારે આપણે શ્રીનગરથી પહલગામ માટે આપણે નીકળ્યા છીએ. મિત્રો, આપણે અત્યારે પહલગામ જતા હતા. વચ્ચે આપણે અહીંયા આવે તો પહલગામ જતા હોય વચ્ચે જ્યારે શ્રીનગરથી બહાર નીકળી તરત જ આપણે જે કાશ્મીરી કેસર જે વખણાય છે તે વર્લ્ડ બેસ્ટ સેફ્રોન ટૂંકમાં અહીંયા ઉગાડવામાં આવે છે. તો એના ત્યાં ખેતર આપણે આવી ગયા છે કે તેનો છોડવો કેવો દેખાય છે ને તેના વિશે શું છે. તો જો આ છે તો તેનો આ કેસરનો છોડ છે. જે આ દેખાય છે કેસરનો છોડ છે અને આ છે એનું રૂટ છે. તો વધારે માહિતી આપણે भाई को बताऊंगा कि ज्यादा माहिती आप केसर के बारे में बताइए. सर, पहले जो होता है फर्स्टली इसका जो हार्वेस्टिंग का टाइम होता है वो होता है जून जुलाई में. अगस्त में होता है लगाने का टाइम. अच्छा. तो इसके बाद इसको सर 15 साल तक ऐसे रखते हैं निकालने के बाद. मतलब इस वाले पार्ट में अगर हम 10 लगाएंगे इसको 15 साल के बाद ये बचे. और इसका जो टाइम होता है निकलने का केसर का वो होता है 21 अक्टूबर टू 21 नवंबर. ओनली फॉर 1 मंथ. साथ में खाली एक बार. तो जो इसका ये होता है मतलब लगाने का टाइम वो होता है जुलाई और अगस्त. उसको सब 4 बार सीजन में खोदना पड़ता है. मतलब निकालना पड़ता है घास 4 बार इसमें खोदना पड़ता है. अप्रैल में, जुलाई में और अगस्त में. कभी 2 ही बार खोदेंगे. अगर अच्छी जो अच्छा रह गया तो 2 ही बार, 3 बार. फसली इसका कैसे ऐसे आता है सर. देखिए सर, इसका फसली कैसे ऐसे आता है. इसके बाद हम इसको प्रोसेस करते हैं. हाँ, ये सफेद धन के साथ. हाँ, इसके बाद हम इसको प्रोसेस करते हैं जो आप लोग खाते हैं सर. लोग ये भी खा सकते हैं. जो आप लोग खाओगे सर ये वो ये होता है सर, पूरा लाल. हाँ, इसको कश्मीरी में बोलते हैं न्यावल और हिंदी में बोलते हैं मोंगरा. ये पूरा लाल होता है सर. आप इसकी स्मेल चेक कर सकते हैं. ओरिजिनल केसर जो ओरिजिनल केसर जो है आपको मिलेगा कहीं पे 100 रुपये ग्राम, 90 रुपये ग्राम, 80 रुपये ग्राम. मगर वो सेहत के लिए बहुत हानिकारक है क्योंकि वो हार्ट के लिए बहुत ही हानिकारक है और लिवर के लिए. ये है एंजाइटी के लिए अच्छा है, लिवर के लिए अच्छा है, हार्ट के लिए अच्छा है. और प्रेग्नेंट लेडी जो होती है उनके लिए सबसे बेस्ट है क्यों दोहरापन होता है इससे. और इससे सब कुछ इम्यूनिटी दूर होती है. इससे सलाद पकाते हैं हम, उससे कोई इम्यूनिटी दूर होती है. केसर के साथ सारी इम्यूनिटी दूर होती है. बस प्रॉब्लम हो सकती है. તો આપણે અત્યારે પહલગામ જતા હતા. અત્યારે વચ્ચે એપલ વેલી આવે તો આ રીતે જોઈ શકાય. રસ્તામાં એપલના બધે ફાર્મ છે ને એપલ પણ છે વેચાણ માટે જોઈ શકાય. આ જો આ રીતે બંને બાજુ એપલના ફાર્મ છે. આ બધા એપલ, આને ટૂંકમાં એપલ વેલી કહેવાય છે. પહલગામ વચ્ચે જતા હોય ત્યારે આ બધે વચ્ચે એપલ એટલે સફરજનના ઘણા બધા બગીચા આવે કે જે અહીંયા એપલ વેલીના નામથી ઓળખાય છે. અહીંયા જોઈ શકાય કે 5-5 મીટરના અંતરે આ રીતે એપલના ફાર્મ છે. આ અત્યારે અલગ અલગ જો આ એપલ છે, આ એપલ છે, આ એપલનું ફાર્મ છે. जैसे अंदर गार्डन में पूरा वॉशरूम भी अपना इस तरह से जय मैम. અત્યારે અમને કોમ્પ્લિમેન્ટરી એપલ
આપ્યું છે. ટેસ્ટ બહુ એટલે બહુ મસ્ત છે. આ રીતનું આખું ફાર્મ છે, જોઈ શકાય. અહીંયા અત્યારે ચાલે છે ખોદકામ. વાવ, જોરદાર. એપલ વેલી A to Z જ્યુસ પોઈન્ટ છે આ નંબર. મિત્રો અત્યારે આપણા એપલ જ્યુસ પીવા આવી ગયા છીએ. આ રીતે એપલ જ્યુસ નીકળે, કમ્પ્લીટ પ્યોર એપલ જ્યુસ. પહલગામ અત્યારે હવે અહીંથી 6-7 કિલોમીટર જેવું છે ને અહીંથી વ્યૂ આવવા માંડ્યો છે મસ્ત મસ્ત. આપણે ઘોડા ઉપર બેસી ગયા છીએ, મિની સ્વિટ્ઝરલેન્ડ માટે ટૂંકમાં નીકળ્યા છીએ. અને અહીંયા સ્કેમ બહુ મોટા થાય એટલે ખાસ કરીને બધા લોકોને ધ્યાન રાખવું જે પણ આવે ઘોડામાં. એટલે બધાને ખાસ કરીને ધ્યાન રાખવું. બહુ બીક લાગે એવા રસ્તા છે એટલે માણસ પણ હાયર કરવો પડે. આ રીતે છે બધું. આપણે અડધા રસ્તે પહોંચી ગયા છીએ. આ રીતનો વ્યૂ આવે છે પાછળ, જોઈ શકાય. ને બહુ ડરાવનો રસ્તો છે, બહુ એટલે બહુ ખતરનાક રસ્તો છે. ને અત્યારે તડકો છે એના લીધે પીગળી પણ ગયું છે, આ બધું કીચડ જેવું થઈ ગયું છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ બૈસરન પેનિક સ્પોટ. અત્યારે તડકાના લીધે અત્યારે જોઈ શકાય કે કેટલો કીચડ છે. એટલે જ્યારે તડકો હોય ત્યારે કોઈ કાશ્મીર આવતું હોય તો અમારું સજેશન એવું છે કે કોઈ અત્યારે આ જગ્યા ઉપર ના આવે, કારણ કે અત્યારે કીચડ જ એટલું છે. અત્યારે આ ગેટ છે એન્ટ્રીનો, 35 રૂપિયા ટિકિટ છે ને ચાઇલ્ડ માટેની 15 રૂપિયા ટિકિટ છે. પર એડલ્ટ 35 રૂપિયા છે. આ રીતનું અત્યારે વ્યૂ આવે છે, પણ એટલું કંઈ ખાસ નથી કારણ કે તડકાના લીધે જે બરફ હોય એ બધો અત્યારે ટૂંકમાં ઓગળી ગયો છે. ક્યાંક ક્યાંક જોવા મળે છે, બાકી અહીંયા બધે બરફ ઓગળી ગયો છે. મિની સ્વિટ્ઝરલેન્ડ છે ત્યાંથી તો બહુ ખરાબ એક્સપિરિયન્સ કરીને અત્યારે આપણે અહીંયા વિસ્તા લોન્જ હોટલ છે ત્યાં આવી ગયા છે. આજનો જે નાસ્તે છે તે આ હોટલમાં આપણે છે. આ રીતની આખી હોટલ દેખાય છે, બહારનો વ્યૂ. બાકી જે પણ લોકો પહલગામ આવે એ લોકો ખાસ કરીને છેતરાય નહીં એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે બહુ મોટા મોટા સ્કેમ ચાલે છે અહીંયા. મિત્રો અત્યારે 9:15 જેટલો સમય થઈ ગયો છે અને ગુજરાત ગેટવે એન્ડ ટૂર્સ ટ્રાવેલર્સ તરફથી અને વસીમભાઈ તરફથી આપણે આ કેન્ડલ લાઇટ ડિનર અને કેકનું ટૂંકમાં કોમ્પ્લિમેન્ટરી આપેલું છે આ રીતે સેટઅપ કરીને.